જય શ્રી કૃષ્ણ ભક્તો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે. આજે આપણે પુરુષોત્તમ માસની 5મા દિવસની કથા સાંભળીશું. આજની કથા છે 4 ચકલીઓ. આજની કથા જો તમને સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ. નદી કાંઠે એક ઝાડ હતું. ઉપર 4 ચકલીઓ રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગામની સ્ત્રીઓ નદીએ નાહવા આવે. નાહી ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી કથા વાર્તા કરે. બધી બહેનો સાંભળતી હતી અને એક ઘરડા ડોશીમાં વાત કરતા હતા. ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોરડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે. ધારણા પારણા કરે એને નગર શેઠનું ઘર મળે. એકટાણું કરે એને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે. આ વાર્તા ચકલીઓ સાંભળી. એક કહે, પુરુષોત્તમ માસ હું નકોરડા ઉપવાસ કરી. બીજી કહે, હું ધારણા પારણા કરીશ. ત્રીજી કહે, હું એકટાણું કરીશ. અને ચોથી કહે, તમારે કરવું હોય તેમ કરો, હું તો બરાબર ઝાપટીશ. તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે. આપણે તો પ્રભુની મેર અને ખાવાની લેર. તમે તમારે કરો ઉપવાસ. 4 ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો. થોડા સમય વીત્યા ને 4 ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ઘરે જન્મી. મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન. બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની. ત્રીજી દીકરી ભીને વાને અને ચોથી દીકરી સાવ શ્યામળી. ધીમે ધીમે 4 દીકરીઓ મોટી થઈ. મોટી કરી રૂપાળીને ગુણવાન હોવથી રાજાના કુંવરે તેનું માગું કર્યું. શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુંવરને પરણાવી. બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું. ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાને ઘરે પરણાવી. હવે એક ચોથી દીકરી કુંવારી રહી. આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે. કોઈ માગું નથી. દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે. શેઠ તેમનાથી બનતો પ્રયત્ન કરે પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે? ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય. છેવટે શેઠે એક વાણોતરને કહ્યું, હું તને મારે ઘરે રાખીશ પણ તું મારી દીકરીને પરણ. વાણોતરને થયું, મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી? તેણે હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને વાણોતર સાથે પરણાવી. વાણોતરને ઘર જમાઈ રાખ્યા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. 4 બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ. સુખ દુઃખની વાતો કરવા લાગી. મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું. તે બોલી, બહેન, ગયા ભવમાં આપણે 4 ચકલીઓ હતી. પુરુષોત્તમ માસમાં મેં નકોરડા ઉપવાસ કર્યા. બીજી કહે ધારણા પારણા કર્યા. ત્રીજી બહેને એકટાણું કર્યું, એનું ફળ આપણને મળ્યું. તે પછી ચોથી બહેન સામું જોઈ તે બોલી, બહેન, તે મારું કહ્યું માન્યું નહીં. આખો પુરુષોત્તમ માસ ખાઈ પીને લહેર કરી તેનું ફળ તારે ભોગવવું પડ્યું. નાની બહેન ગયા ભવની વાત સાંભળી. આખોએ પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તે ઉપવાસ કરે, નિત્ય નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. વાણોતર પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી. તેના ભાગ્યનું પાંદડું ફર્યું. દિવસે ને દિવસે વેપાર વધવા લાગ્યો અને જોત જોતાના ધનવાન ઢગલા થયા લાગ્યા. નાની દીકરીને પુરુષોત્તમ માસ ફળ્યો. હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ. જય જય પુરુષોત્તમ રાય. પુરુષોત્તમ માસની 5મી કથાનો અધ્યાય. મળ માસ ગોલોક જાય છે. દુઃખી જન દુઃખનું સ્મરણ થવાથી પણ દુઃખી થાય છે. મળ માસને મૂર્છિત થઈને પોતાને શરણે પડેલો જોઈ ગરુડજીએ તેને પાંખોથી પંખો નાખ્યો. તેથી મળમાસને શાંતિ થઈ. તે ફરીથી બોલ્યો, ભગવાન, આ રીતે અપમાન સહન કરીને જીવવા કરતાં મરવું સારું. ગમે તે રીતે આપ મારું રક્ષણ કરો. અધિક માસે આ રીતે ધ્રુજતો રુદન કરતો જોઈને ભગવાને કહ્યું, હે વત્સ, શાંત થા અને મારી સાથે ગોલોકમાં શ્રી કૃષ્ણ પાસે ચાલ. તારા દુઃખનું તેઓ અવશ્ય નિવારણ કરશે. આમ કહીને ભગવાન મળ માસને સાથે લઈ ગોલોક જવા નીકળ્યા. માર્ગમાં ભગવાન શ્રી વિષ્ણુના શ્રી કૃષ્ણ સ્વરૂપનું વર્ણન કરતા હતા. શ્રી કૃષ્ણનો વર્ણ શ્યામ છે. તેમણે 2 ભુજાઓ છે. પીતાંબર પહેરે છે ને હાથમાં મુરલી ધારણ કરે છે. મોર માથે પીછું હોય છે. ગોપીઓ તેમની બંસરીનો મધુર ધ્વનિ સંભળાતી ઘેલી બની તેમને ટોળાને ઘેરી લે છે.
યોગીજનો તેમણે પૂર્ણ કામ કરે છે. તેમની કૃપાથી તારા બધા દુઃખો દૂર થશે. તું ચિંતા ન કર. શૌનક મુનિ બોલ્યા, હે પ્રભુ, ગોલોકમાં ગયા પછી મળમાં શું થયું? સૂત પુરાણીએ કહ્યું, હું તમને એ જ કથા કહું છું. તમે ધ્યાનથી પૂર્વક સાંભળો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.